આદિવાસી વિસ્તારમાં કઈ નુકસાન થવું જોઈએ નહીં. આપણી વચ્ચે હમણાં કઈ એમપીના ધારાસભ્ય આવી રહ્યા છે. એ ધારાસભ્યનું નામ જ એવું પડેલું છે કે ઝોપડીવાળા ધારાસભ્ય. શું નામ પડેલું? ઝોપડીવાળા ધારાસભ્ય. એટલે કે એને બિચારા ઝોપડી નાની માણસ હતો ત્યાં એ ભાઈ અને એને કમલેશ્વર જોડિયાને બતાડ્યો અને આજે એમપીની અંદર આદિવાસીને બતાવેલું. આનું પાણી તો આપણું પાણી કોણ વાપરી રહ્યું? આપણું પાણી જિલ્લાવાળા વાપરી રહ્યા. તો આપણ નેતા શું કરતા હતા? આપણ નેતા કહેરના બેઠેલા હતા ચૂપચાપ. એના જીગરભાઈ છે તાલુકામાં ઉભો રહ્યો છે, પછી જિગ્નેશભાઈ છે આ જિગ્નેશભાઈ આ જિલ્લામાં ઉભો રહ્યો છે. એ દ્વારા ઉભા રહ્યા છે પણ એ નથી ઉભા રહ્યા. એમ સમજો તમે, એ નથી ઉભા રહ્યા. કોણ ઉભું રહ્યું છે? આપણે ઉભા રહ્યા છે. આપણો સમાજ ઉભો રહ્યો છે. આપણી સમાજની પાર્ટી ઉભી રહી છે. એમ સમજી અને આપણે ચાલવાનું છે. એટલે આપણી લડાઈ જે છે એ 2-5 વર્ષની લડાઈ છે. લડતા આદિવાસીના જમીન આલીને ગયા અને એ સાચવવાનું આપણને કહે છે કે ભાઈ મારા ભાઈઓ આ જમીન સાચવજો અને સાચવજો તો જ તમારી પેઢી આગળ વધે. તમે તમારું જમીન જશે, તમારું શિક્ષણ જશે, તમારા હક ઉપાડ જશે. ઉપર જશો બની જો તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બને એના ઉપર ધારાસભ્ય બનાવવું, એના ઉપર સભ્ય બનાવશું. આ બધું કરશું આપણે. કેદાર આદિવાસીની લડાઈ ગાંધીનગરમાં લડાશે, કેદાર આપણે આદિવાસીની લડાઈ દિલ્હીમાં લડાય, કેદાર આપણે આદિવાસીની લડાઈ ઉપર એના ઉપર લડાવે. ત્યારે આપણે આદિવાસી દરેક જણ પોતાની પાર્ટી સમજીને પોતાના સમાજ સૌને વિનંતી છે. જય જોહાર, જય આદિવાસી. કરવાનું છોડ દે મારે છે અંદરી તું સાઈડ થોડી છોડ દે. આપણા સમાજને કઈ રીતે બચાવો, આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે એની વિસ્તૃતમાં આપણને માહિતી આપી. પણ આજે શૈલેષભાઈએ કીધું છે કે આપણા કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે જે ભારત આદિવાસી પાર્ટી જેને આજના યુવાઓ બાપ પાર્ટી તરીકે ઓળખી રહ્યા છે, તો ભારત આદિવાસી પાર્ટી અને અન્ય પાર્ટીઓમાં તફાવત એટલો છે કે આજે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, જ્યારે ટિકિટ લેવાનું થાય છે ત્યારે એ લોકો ગાડીઓ ભરી અને આપણને ગામને પૂછ્યા વગર દોડી પટેલ વ્યવસ્થા એ વ્યવસ્થાને આપણે મૂળ પાછા લાવી રહ્યા છીએ. તો આ પણ એક સમજવાની જરૂર છે. હમણાં નળ સે જળમાં કેટલી હદે કૌભાંડ થયા છે કે જેની કોઈ હદ નથી. ઘર સુધી નળ પહોંચી ગયા પણ પાણી આજ આપણા 5 વર્ષ આપણે એમને ગીરવે મૂકે છે કે તો પણ ચાલે, પણ આપણને પાછા 5 વર્ષ આપતા જ આપણને બધું બતાવે. ફક્ત અને ફક્ત ખાલી વોટ માટે આપણો ઉપયોગ કરે છે. આજે આપણે વિસ્તારની શાળાઓ જોઈ લો. આપણું છોકરો 1 થી 10 ધોરણ સુધી ભણવા જાય છે ત્યારે એમને 10મા ધોરણમાં પહોંચતા એકથી તો એટલા પણ નથી આવડતું, લખતા પણ નથી આવડતું, લખતો પણ નથી આવડતું. શું આનું કારણ રાજકારણ ના હોઈ શકે? આપણા નેતાઓ એનું કારણ ના હોઈ શકે? કેમ ખાલી વોટ પૂરતા જ છે તે? ખાલી સત્તાના જ મૂકેલા છે? આપણું શિક્ષણ કેમ નબળું? આપણું આરોગ્ય પણ કેમ નબળું? આજે અમે વારંવાર આ પિન્ટુભાઈ છે, જિગ્નેશભાઈ, અમે વારંવાર પહોંચ જઈએ અને અમે રજૂઆતો પણ કરી છે, આવેદનો પણ આપ્યા છે અને અમે આપણું બધું ચાલુ પણ કરાવ્યું છે, પણ લોકો જાણતા પણ નથી. જે આપણે ચૂંટીને મોકલ્યા છે તે નેતાઓનું કામ આજના યુવાઓ કરી રહ્યા છે. તો વિશેષ વાત ના કરતા આપણે વચ્ચે મુખ્ય અતિથિ ધારાસભ્ય શ્રી આપણી વચ્ચે છે.
हाँ ये आमचं काही जगण्यादार हाँ हाँ जाना है का कारण ये है कि जो समस्याएं आपको ये है कि हमारे आदिवासी जो वो लेकर के अपने आ रहे थे, लेकिन परेड के लोगों ने इस बात का आग्रह किया कि इतना साल हो गया वोट देते देते, हर 5 साल तकरीबन 80 साल हुए, कितने 80 साल तक तो कोई आज जिंदा जिसके मर जाते हैं ज्यादा, कोई देता रहता है कोई तो साल हो गए हमारे आदिवासी लोगों के हालात में ज्यादा बदलाव नहीं है। वो लोग बहुत आगे चले और हमारा आदिवासी लोग वहीं जंगलों में पड़े हुए गाँव, छोटे छोटे मकान, झोपड़े और अपने दिन की आवश्यकता